મેથ સાયન્સ કોર્નરમાં આપ સૌનું ફરીથી સ્વાગત છે. નમસ્તે મિત્રો, આપણે 8મા ધોરણના ગણિતનું 5મું પ્રકરણ માહિતીનું નિયમન ગણી રહ્યા છીએ. અગાઉ આપણે સ્વાધ્યાય 5.1 કે જેમાં સ્તંભ આલેખ કઈ રીતે દોરવો તે આપણે સમજી ગયેલા છીએ. આજે આપણે નવું શીખીએ. આજે આપણે નવા પ્રકારનો આલેખ છે એ કઈ રીતે દોરવો તે આપણે શીખવાનું છે. અહીં એક આકૃતિ છે, એ તમારા સ્ક્રીન ઉપર છે, એ ધ્યાનથી બરાબર જોઈએ. શું આપેલું છે તો કે આપણને જે આ આલેખ આપેલો છે એ આલેખ અત્યાર સુધી જે આપણે આલેખ જોતા હતા કે જે સ્તંભ આલેખ હતો એના કરતાં થોડો અલગ આલેખ છે. શેનો આલેખ છે તો કે આલેખ ઉપર બતાવેલું છે કે દિવસ દરમિયાન બાળક દ્વારા પસાર કરાતો સમય. આ સમય છે એ જુદી જુદી, જો અહીં ઊંઘ આપેલી છે, શાળા છે, રમત, ગૃહ કાર્ય અને અન્ય, આવા વિભાગોમાં એ વર્તુળની અંદર છે એ દર્શાવેલા છે. તો આ રીતનો જે આલેખ હોય, આવા આલેખને વર્તુળ આલેખ અથવા તો અંગ્રેજીમાં તેને પાઈ ચાર્ટ કહે છે. હવે આ જે પાઈ ચાર્ટ છે એ શું આપે છે માહિતી તો કે એનો જે ચોક્કસ ભાગ છે અને કુલ ભાગ વચ્ચેનો સંબંધ બતાવે છે. જો અહીં ઊંઘ 8 કલાક છે, એટલે કે જો અહીં આ આલેખ પરથી આપણે નક્કી કરવું હોય કે બાળક છે એ પોતાનો સૌથી વધારે સમય શેમાં પસાર કરે છે, તો તમે ફક્ત આલેખ જોઈ, અહીં જો કલાકો કે ન આપેલા હોય તો પણ આપણે નક્કી કરી શકીશું કે વર્તુળનો સૌથી વધારે ભાગ છે એ ઊંઘ રોકે છે. જ્યારે રમત અને અન્ય છે એ સરખો ભાગ રોકે છે. એટલે કે આપણને ચોક્કસ ભાગ અને તેના કુલ ભાગ વચ્ચેનો સંબંધ છે મળી શકે છે. હવે આપેલી આકૃતિમાં આખું વર્તુળ એ ચોક્કસ વૃત્તાંશોમાં વહેંચાયેલું છે. વૃત્તાંશો એટલે તો કે વર્તુળના કેન્દ્રનું વર્તુળના બિંદુઓ સાથે જોડાય અને જે બને તેને વૃત્તાંશ કહે છે. તો અહીં વર્તુળનું કેન્દ્રથી લઈ અને આ એક ત્રિજ્યા છે, એ જ રીતે આ બીજી ત્રિજ્યા છે અને આટલો ભાગ વર્તુળનો આટલો ભાગ છે. આ શું છે કે આ છે આટલા ભાગને શું કહેવાય છે? વૃત્તાંશ. આગળ વધીએ આપણે. દરેક વૃત્તાંશનું કદ છે એ કઈ રીતે નક્કી થાય તો કે એ જે પ્રવૃત્તિ છે એની માહિતીના પ્રમાણમાં છે નક્કી થાય છે. કે આ જે છે આ 8 કલાક માટે આપણે આવડું વૃત્તાંશ દોર્યું છે, 6 કલાક માટે આવડું છે, 3 કલાક માટે, તો આ કઈ રીતે નક્કી કરી શકાય? તો એ નક્કી કરવા માટે માહિતી જે આપેલી છે એના પ્રમાણ પરથી નક્કી થઈ શકે છે. હવે આ જે આલેખ છે એ દોરવો કઈ રીતે, તો એના માટે પણ આપણે સમજીએ. અને આ વિડીયો જોઈ લેશો તમે એટલે તમે કોઈ પણ પ્રકારની માહિતી માટે તમે વર્તુળ આલેખ છે એ દોરી શકશો. વર્તુળ આલેખ દોરવા માટે શું કરવાનું છે તો કે આપણને જે માહિતી આપેલી છે એ માહિતી પરથી નીચે જ મુજબનું છે એક કોષ્ટક બનાવવાનું છે, ટેબલ બનાવવાનું છે. ટેબલમાં શું બનાવવાનું છે તો કે અહીં જો આ વિગત અને આવૃત્તિ, આ પ્રથમ બે વસ્તુઓ છે એ આપણને આપેલી હશે. અહીં કુલ જો ન આપેલું હોય તો આપણે જે આવૃત્તિ જે મળશે એનો સરવાળો છે અહીં કુલમાં આપણે કરવાનો છે. આ બે વિગતો આપેલી હશે. આ જે બે વિગતો પરથી આપણે શું કરવાનું છે તો કે આવૃત્તિ છે એને અપૂર્ણાંક સ્વરૂપે દર્શાવવાની છે. કઈ રીતે તો કે અહીં આપણે એક ઉદાહરણ જ લઈએ કે અહીં જે છે, અહીં આવૃત્તિ આપેલી છે 10 આપેલી છે, અહીં 15 આપેલી છે, એટલે કે કુલ સરવાળો કેટલો થશે? કુલ સરવાળો થશે 25. હવે આજે કોઈ પણ એક ભાગ છે એને અપૂર્ણાંક સ્વરૂપમાં લેવા માટે શું કરવાનું તો કે અહીં જો 10 માટે મારે અપૂર્ણાંક સ્વરૂપ લેવું હોય તો શું થશે તો કે 10 જે તે વર્ગની આવૃત્તિ છે
અને કુલ કેટલા છે 25, એટલે કે અપૂર્ણાંક સ્વરૂપે શું થશે? આ 10/25. આ જે અપૂર્ણાંક મળ્યો છે આપણને, એને શું કરવાનું? એને 360 સાથે ગુણવાનું છે. હવે 360 સાથે જ શા માટે ગુણવાનું છે એ હમણાં તમને ખ્યાલ આવશે. થોડો વિડીયો આગળ જોશો એટલે ખ્યાલ આવશે કે 360 માટે જ શા માટે ગુણવાનું. આ જે મળશે એ શું મળશે? તો કે કોઈ પણ આવૃત્તિ અથવા તો વિગત છે એનો કેન્દ્ર પાસેનો ખૂણો મળશે. હવે 360 શા માટે લીધેલા છે? તો કે વર્તુળ છે એ પોતાના કેન્દ્ર પાસે હંમેશા 360 ખૂણો બનાવે છે. એટલે આપણે અહીં જે ગુણાકાર છે, ગુણાકારમાં શું લીધેલું છે? 360 લીધેલું છે. હવે શું કરવાનું? હવે તો કે સૌ પ્રથમ તો છે કોઈ પણ એક ત્રિજ્યા લઈ અને વર્તુળ દોરવાનું છે. પરિકરની મદદથી વર્તુળ દોરવાનું છે. હવે આપણને અહીં જે છે એ જેટલી પણ વિગતો હશે એ વિગતોના ખૂણાઓ આપણને મળી ગયા છે. અહીં પ્રથમ વિગત ના મળી જાય, બીજી વિગત, જેટલી પણ વિગત આપેલી છે એના ખૂણા હશે. એ ખૂણા છે એ કોણ માપકની મદદથી છે એ વર્તુળના કેન્દ્રથી એવો ખૂણો રચવાનો છે. અને ખૂણો રચાઈ જાય ત્યારબાદ તો કે એમાં તમે તમારો મનગમતો રંગ પણ પૂરી શકશો. એટલે કે તમારો જે આલેખ છે એ સરસ મજાનો રંગબેરંગી બને. અહીં આપણે આગળ જે સ્વાધ્યાય કરવાના છે એમાં 3 દાખલાઓ એવા છે કે જેમાં આપણે વર્તુળ આલેખો દોરીશું. આ તમે વિડીયો પૂરેપૂરો જોઈ લેશો એટલે તમે કોઈ પણ પ્રકારનો વર્તુળ આલેખ છે તમે દોરી શકશો. ચાલો હવે વિડીયોમાં આપણે આગળ વધીએ. આ જે પ્રકરણ 5 છે માહિતીના નિયમનું સ્વાધ્યાય 5.2 છે એ આપણે આજે ગણવાનું છે. ચાલો શરૂ કરીએ. પ્રથમ પ્રશ્ન એવો આપેલો છે કે એક શહેરના યુવા વર્ગને ગમતા વિવિધ પ્રકારના સંગીત વિશે એક મોજણી કરવામાં આવી. જો મોજણી છે એ પ્યોર ગુજરાતી શબ્દ છે, એને અંગ્રેજીમાં સર્વે કહી શકાય. હવે વર્તુળ આલેખમાં એના પરિણામો આપણને આપેલા છે. જો અહીં વર્તુળ આલેખ આપેલો છે અને એમાં પરિણામો આપેલા છે. હવે આ વર્તુળ આલેખની મદદથી આપણે જુદા જુદા પ્રશ્નો છે એના જવાબ આપવાના છે. પ્રથમ પ્રશ્ન એવો છે કે જો 20 યુવાનો શાસ્ત્રીય સંગીત પસંદ કરે તો કેટલા યુવાનોની મોજણી કરી હતી? એટલે કેટલા યુવાનોને પૂછેલું હતું. જો શાસ્ત્રીય સંગીત કેટલા ટકા પસંદ કરે છે? તો કે 10%. જો જ્યારે પણ વર્તુળ આલેખ હશે ત્યારે હંમેશા ટકાવારી અથવા તો ખૂણાનું માપ છે આપેલું હશે. તો ઉકેલીએ તો કે શાસ્ત્રીય સંગીત પસંદ કેટલા કરે છે યુવાનો? 10%. ટકાવારી કેટલી છે? 10%. હવે ટકાવારી છે એ હંમેશા 100 ઉપર હોય છે. હવે 10% યુવાનો એટલે કે કુલ યુવાનો કેટલા થયા? 20. એટલે કે 10% એટલે કેટલા યુવાનો? 20 યુવાનો. તો 100% એટલે કેટલા યુવાનો થશે? તો કે 100% શોધવું હોય તો શું કરશું આપણે? 100 × 20 / 10. અહીં શૂન્ય છે એ ઉડી જશે. 100 × 2 એટલે કુલ 200. એટલે કે કુલ 200 યુવાનોને છે આ પ્રશ્ન છે એ પૂછવામાં આવેલો હશે. જો આ રીતના વર્તુળ આલેખ જ્યારે પણ ચૂંટણી હોય ત્યારે ચૂંટણીના જે મતગણતરીઓ અને જે હોય છે ને એમાં આવા વર્તુળ આલેખ જોવા મળે છે. ક્રિકેટની રમતમાં પણ આવા વર્તુળ આલેખ તમને જોવા મળે છે. જ્યારે કોઈ પણ બેટ્સમેને 50 કે 100 રન કર્યા હોય ત્યારે એના માટેનો જે વર્તુળ આલેખ છે એ જુદી જુદી રીતે બતાવે છે. એવા તમે આલેખો જોયા હશે. તો કે પહેલા પ્રશ્નનો જવાબ શું થયો? તો કે કુલ 200 યુવાનો છે એની મોજણી કરવામાં આવી. બીજો છે કયા પ્રકારનું સંગીત છે એ મહત્તમ યુવાનો પસંદ કરે છે? કેની ટકાવારી વધારે છે? તો કે અહીં જો 40%. કેવું થયું? તો કે હળવું સંગીત. એટલે કે હળવું સંગીત છે એ મહત્તમ યુવાનો છે પસંદ કરે છે. આ થયો બીજા પ્રશ્નનો જવાબ. હજુ એક પ્રશ્ન આ પ્રશ્નમાં રહેલો છે એ પણ જોઈએ આપણે. હવે ધારો કે કોઈ કેસેટ કંપની છે એવું નક્કી કરે કે 1000 CD બનાવી છે.
તો 1000 સીડીમાં કયા પ્રકારની સીડી કેટલી બનાવવી તો એ આલેખ પરથી મળી શકે? તો કે મળી જ શકે. કઈ રીતે જોઈએ? તો કે સીડીની સંખ્યા શોધવા માટે શું કરીશું આપણે? તો કે આપણને જે ટકા આપેલા છે એને 1000 શા માટે લીધા અહીં? તો કે કુલ કેટલી સીડી તૈયાર કરવી છે એના માટે. આ જ પ્રશ્ન તમને 1000ની જગ્યાએ ત્યાં 500 કે 1500 કે 5000 પૂછે તો પણ ગણતરી તો આ જ રીતે રહેશે. 1000 વડે ગુણીશું અને ટકાવારી હંમેશા 100 ઉપર હોય એટલે 100 વડે ભાગીશું. એટલે કે શાસ્ત્રીય સંગીત માટે શું થશે? તો કે 20 શાસ્ત્રીય સંગીત 10% એટલે 10 ગુણ્યા 1000 છેદમાં 100 એટલે કે કુલ 100 સીડી. 1000 માંથી 100 સીડી શેની બનાવશે? શાસ્ત્રીય સંગીતની. અર્ધશાસ્ત્રીય માટે કેટલા ટકાવારી આપેલી છે? તો કે 20 એટલે કે 20 ગુણ્યા 1000 છેદમાં 100 એટલે કે અહીં મળશે આપણને 200. ત્યારબાદ હળવું સંગીત માટે હળવા સંગીતની ટકાવારી કેટલી આપેલી છે? 40 એટલે કે 40 ગુણ્યા 1000 છેદમાં 100 એટલે કે 400. લોક સંગીત માટે તો કે 30% છે એટલે 30 ગુણ્યા 1000 છેદમાં 100 એટલે કે આપણને મળશે 300. એટલે કે 300 વત્તા 400 700 અને અગાઉની જે છે એ થઈને સરવાળો શું મળશે આપણને? કુલ 1000 સીડી મળશે. એટલે કે જો આ રીતના વર્તુળ આલેખ પરથી આપણને ઘણી બધી માહિતી છે મળી શકે છે. આગળ વધીએ આપણે પ્રશ્ન બીજા તરફ. શું આપેલું છે? તો કે કુલ 360 લોકોને, જો આપણને સરવાળો આપી દીધેલો છે 360 લોકોને. આ સરવાળો એટલે આપણે સરવાળા કરવા માટે આપણે સમય બરબાદ નહીં કરીએ. શા માટે? તો કે આપણને સરવાળો આપી દીધેલો છે. શિયાળો, ઉનાળો અને ચોમાસું એ 3 ઋતુમાંથી કઈ ઋતુ છે એ પોતાની પસંદગીની ઋતુ છે એવું પૂછવામાં આવ્યું. હવે એટલે કે મત લીધા છે. કેને સૌથી વધારે મત મળ્યા છે? તો કે કોષ્ટક જોઈને જ કહી શકીશું કે શિયાળાની ઋતુ છે એને સૌથી વધુ મત મળેલા છે. બીજો પ્રશ્ન છે, દરેક ઋતુના ઋતાંશ માટે તેના કેન્દ્ર પાસેના ખૂણાનું માપ શોધો. એટલે કે આપણે જો શરૂઆતમાં જે કોષ્ટક જોયું હતું એ કોષ્ટક છે એ આપણે બનાવવાનું છે. શું કરીશું? તો કે કેન્દ્ર પાસેનો ખૂણો શોધવા માટે શું કરીશું આપણે? તો કે મતની સંખ્યાને 360 વડે ગુણીશું. શા માટે 360 વડે ગુણીશું? તો કે કુલ સરવાળો છે અને 360 છે અને કુલ મત વડે ભાગીશું. 360 શા માટે લીધા? તો કે આપણે ત્યારે જ વિડીયોમાં મેં કીધેલું કે 360 શા માટે લેવાના છે? તો કે વર્તુળનો કેન્દ્ર આગળ ખૂણો છે એ 360 મળે છે. એટલે કે ઉનાળા માટે શું મળશે આપણને? તો કે 90 ગુણ્યા 360 છેદમાં 360. 360 અને 360 ઉડી જશે એટલે કે 90 છે આપણો જવાબ મળશે. એટલે કે અહીં જે મતની સંખ્યા છે એ જ આપણને ખૂણો મળશે. ચોમાસા માટે તો કે 120 ગુણ્યા 360 છેદમાં 360 એટલે કે 120 અંશ મળશે. એ જ રીતે શિયાળા માટે શું મળશે આપણને? તો કે 150 ગુણ્યા 360 છેદમાં 360 એટલે કે 150 અંશ છે. શેના માટે મળશે આપણને? શિયાળા માટે મળશે. હજુ એક પ્રશ્ન છે એ આપણે કરવાનો છે. જોઈએ, આ જે માહિતી છે એ માહિતી દર્શાવતો પાઈ ચાર્ટ એટલે કે આલેખ છે એ આપણે બનાવવાનો છે. આલેખ કઈ રીતે બનાવીએ? અહીં હું તમને જે આલેખ દોરીને બતાવું છું એ GeoGebra નામના સોફ્ટવેર છે એમાં બનાવેલો છે. તો ચાલો આપણે આલેખ છે એ દોરીએ. ચાલો આપણે વર્તુળ આલેખ છે એ દોરીશું. વર્તુળ આલેખ દોરવા માટે સૌપ્રથમ આપણે જે કોષ્ટક છે એ અહીં તમને ડાબી બાજુ છે એ કોષ્ટક છે એ આખું ફરીથી કોષ્ટક છે એ જોવા મળશે. એમાં કેન્દ્ર આગળનો ખૂણો છે એ મહત્વની બાબત છે. પ્રથમ 90 અંશ, 120 અંશ અને 150 અંશ છે. હવે વર્તુળ આલેખ દોરવા માટે કોઈ પણ ત્રિજ્યા, બહુ નાની ત્રિજ્યા નહીં લેતા, પરંતુ
થોડુંક મોટું વર્તુળ બને એવી ત્રિજ્યા લઈ અને આપણે વર્તુળ દોરવાનું છે. જો અહીં મેં તમારી સ્ક્રીન પર છે એક બિંદુ લઈ અને ત્યાંથી એક વર્તુળ દોરેલું છે. આ વર્તુળ દોરાઈ જાય ત્યારબાદ કોઈ પણ બિંદુએ એક ત્રિજ્યા લેવાની છે. આ ત્રિજ્યા પરથી કોણ માપકની મદદથી 90 અંશનો ખૂણો બનાવવાનો છે અને એ જ 90 અંશનો ખૂણો બને તેને જોડી દેવાનો છે. આ 90 અંશનો ખૂણો શું છે? તો કે ઉનાળો છે, આપણે બતાવી પણ દઈએ. ત્યારબાદ બીજો ખૂણો છે તો કે 120 અંશનો. આ 90 અંશના ખૂણાની બરાબર બાજુમાંથી 120 અંશનો ખૂણો શું છે તે? તો કે ચોમાસું છે. અને ત્રીજો જે ખૂણો છે એ ફક્ત આપણે કોણ માપકથી માપવાનો છે, આપણે દોરવાનો નથી કે 150 અંશ શું છે? શિયાળો છે. આ થઈ આપણી જે વર્તુળ આલેખ દોરવાનો છે. એ વર્તુળ આલેખ છે એ આપણે આ રીતે સરસ મજાનો દોરી લીધેલો છે અને એમાં તમામે તમામ વસ્તુઓ છે એ પણ આપણે બતાવી દીધેલી છે. શીખી લીધું ને કે કઈ રીતે સરસ મજાની રીતે છે એ આપણે છે એ વર્તુળ આલેખ દોરી શકીએ છીએ. આ રીતનો સરસ મજાનો વર્તુળ આલેખ જો અહીં જુદા જુદા રંગોની મદદથી અને આલેખમાં પણ કેટલી વસ્તુઓ દર્શાવેલી છે આપણે તો કે કુલ 6 વસ્તુઓ દર્શાવેલી છે. એક તો આલેખમાં ખૂણો દર્શાવેલો છે અને બીજું કયા માટે કઈ વિગત માટે કેટલું વૃત્તાંશ છે એ બતાવેલું છે. ફક્ત વૃત્તાંશ જોઈને પણ આપણે કહી શકીએ કે શિયાળો છે એ સૌથી વધુ લોકોને પસંદ છે. આ થયો પ્રશ્ન બીજો. આગળ વધીએ આપણે પ્રશ્ન ત્રીજા તરફ. પ્રશ્ન ત્રીજામાં આપણને કોષ્ટક આપેલું છે. કોષ્ટકમાં જુદા જુદા રંગ અને એને પસંદ કરતા લોકોની સંખ્યા આપેલી છે. હવે આ પરથી છે આપણે પાઈ ચાર્ટ તૈયાર કરવાનો છે. તો કે આલેખ દોરવા માટે શું કરીશું? તો કે પ્રથમ તો છે એક કોષ્ટક છે એ બનાવવાનું છે. કોષ્ટકના પ્રથમ 2 વિગતો રંગ અને લોકોની સંખ્યા એટલે કે પહેલી 2 વિગતો આપણને આપેલી છે. એના પરથી પ્રથમ આપણે અપૂર્ણાંક શોધીશું. કઈ રીતે શોધીશું જોઈએ. અપૂર્ણાંક કુલ સરવાળો આપણને આપી દીધેલો છે એટલે કે 18 માટે તો કે 18/36 એટલે કે 1/2 મળશે આપણને. 1/2 કેના વડે ગુણીશું આપણે? 360 વડે એટલે કે પહેલો ખૂણો આપણને મળશે 180 અંશ. એ જ રીતે 9 માટે શું મળશે? 90 અંશ. 6 માટે 60 અંશ અને 3 માટે આપણને શું મળશે? 30 અંશ. એટલે કે આપણું જે કોષ્ટક છે એ કોષ્ટક તૈયાર થઈ ગયું છે. હવે આ જે કોષ્ટક જે મળ્યું છે એ કોષ્ટકને આપણે આલેખના સ્વરૂપમાં દર્શાવવાનું છે. તો ચાલો તે આલેખ પણ દોરીએ. આલેખ કઈ રીતે દોરીશું? તો કે આપણે જીઓજીબ્રામાં એ આલેખ છે એ દોરીએ આપણે અને જોઈએ કે આલેખ છે એ કઈ રીતનો બને છે. વર્તુળ આલેખ દોરવા માટે આપણે જે કોષ્ટક બનાવેલું છે એ કોષ્ટક છે એ ફરીથી જે ડાબી બાજુ આપણે કેન્દ્ર આગળના ખૂણા માટેનું છે એ આપણે અહીં બતાવી દઈએ. અને વર્તુળ આલેખ દોરવા માટે શું કરવાનું છે? તો કે સૌ પ્રથમ કોઈ પણ ત્રિજ્યા લઈ. ત્રિજ્યા બહુ નાનકડી નહીં લેતા કેમ કે વર્તુળ છે એ આપણે મોટું બનાવવાનું છે. તો કે એ ત્રિજ્યા લઈ અને ત્યારબાદ છે એ વર્તુળ દોરવાનું છે. અને કેન્દ્ર પાસેના ખૂણા આપણે ગણતરી કરી લીધેલી છે કે 180, 90, 60 અને શું મળે છે આપણને? 30. જો અહીં સ્ક્રીન ઉપર છે એક વર્તુળ છે એ દોરીએ છીએ. આ જે વર્તુળ છે એ દોરાઈ જાય ત્યારબાદ વર્તુળના કોઈ પણ એક જગ્યાએ એક બિંદુ લઈ અને ત્રિજ્યા દોરીએ. અને આ જે ત્રિજ્યાથી પ્રથમ જે ખૂણો છે 180 અંશનો ખૂણો છે એ કોણ માપકથી માપી અને આટલો ભાગ છે એ આપણે વાદળી કીધેલું છે એટલે આપણે વાદળી રંગથી બતાવી દઈએ.
ઉપર લખી પણ દઈએ કે વાદળી રંગ છે. બીજો છે લીલો. કેટલા અંશનો ખૂણો છે? તો કે 90 અંશનો. કોણમાપકથી 90 અંશનો ખૂણો. અને એ જે રંગ છે એ રંગથી જ તે છે એટલો ભાગ આપણે તેમાં બતાવી દઈએ. ત્યારબાદ લાલ માટે છે એ 60 અંશનો ખૂણો છે. ફરીથી કોણમાપકથી 60 અંશનો ખૂણો લઈ અને એ ખૂણો છે એ લાલ કલરથી બતાવી દઈએ. ત્રીજો ખૂણો છે એ ફક્ત આપણે કોણમાપકથી માપવાનું છે કે આપણે જે વર્તુળ આલેખ બનાવેલો છે એ સાચો છે કે નહીં. 30 અંશ મળી જાય એટલે કે તમારો જે વર્તુળ આલેખ છે એ વર્તુળ આલેખ સાચો વર્તુળ આલેખ છે. એટલે કે આ થયો બીજો વર્તુળ આલેખ. પ્રથમ વર્તુળ આલેખ છે અગાઉ આપણે જોયેલો છે. વર્તુળ આલેખ દોરવો ઘણો બધો સરળ છે. આલેખ બરાબર સમજાયો ને? તો ચાલો હવે આગળ વધીએ આપણે. આલેખમાં તમે બરાબર સમજ્યું હશે કે આલેખ છે એ કઈ રીતે છે એ બન્યો છે. આલેખ કઈ રીતનો મળેલો છે? તો કે નીચે જો. અહીં આલેખ માટે મેં જે રંગ છે એ જ રંગ છે એ આલેખના વૃત્તાંશમાં બતાવેલો છે. અહીં પણ કુલ 6 વસ્તુઓ, દરેકે દરેક વિભાગ માટે 2 વસ્તુઓ. વાદળી તો કે રંગ છે 180, તેનો ખૂણો છે. હજુ વધારે ઉમેરવું હોય તો અહીં 18, આ રીતે આપણે સંખ્યા પણ છે એ પણ દર્શાવી શકીએ. લીલો કલર માટે ખૂણો 90 અંશ, અહીં સંખ્યા છે તે પણ તમે દર્શાવી શકો છો. લાલ માટે 60 અંશનો ખૂણો અને કુલ છે 6. પીળા માટે 30 અંશનો ખૂણો અને કુલ 3 વિગતો છે. આ રીતે છે એ પણ ત્રીજી વસ્તુ પણ તમે આલેખમાં દર્શાવી શકો છો. ચાલો હવે પછીના પ્રશ્ન તરફ આગળ વધીએ. પ્રશ્ન ચોથો છે. આપણને એક પાઈ ચાર્ટ આપેલો છે. એમાં પરીક્ષામાં કુલ 540 ગુણમાંથી મેળવેલા ગુણ બતાવેલા છે. કયા કયા વિષય છે? તો કે હિન્દી, અંગ્રેજી, ગણિતશાસ્ત્ર, સામાજિક વિજ્ઞાન અને વિજ્ઞાન છે. અહીં આપણને આલેખ આપેલો છે. આલેખમાં જો અત્યાર સુધીના આલેખમાં આપણને ટકાવારી આપતા હતા, અહીં તેને જુદા જુદા અંશ આપેલા છે. આ પરથી આપણે જુદા જુદા પ્રશ્નો છે એના આપણે જવાબ આપવાના છે. તો જવાબ આપતા પહેલા આપણે શું કરીશું? તો કે આપણે અહીં જે ખૂણાના માપ આપેલા છે એ ખૂણાના માપ પરથી આપણે ગુણ શોધી લઈએ. કઈ રીતે શોધીશું? સમજીએ. આપણને વિષય જુદા જુદા આપેલા છે અને કેન્દ્ર પાસેનો ખૂણો, આ 2 વસ્તુઓ છે. આ જે કોષ્ટકની જે પ્રથમ 2 વસ્તુઓ છે, આ 2 વસ્તુઓ આપણને આલેખમાં આપેલી છે. હવે આ જે 2 વસ્તુઓની મદદથી આપણે પ્રથમ તો ગુણ છે એ કઈ રીતે શોધીએ એ પહેલા સમજીએ. અહીં 90 અંશનો ખૂણો છે. હવે વર્તુળમાં કેન્દ્ર, પ્રથમ ગણિતશાસ્ત્ર, 90 અંશનો ખૂણો છે એટલે કે કેન્દ્ર આગળ કેટલો ખૂણો બનશે? હંમેશા 360 નો. એટલે કે ગુણ શોધવા માટે શું કરીશું? તો કે જે પણ ટકાવારી જે આપેલી છે એ ટકાવારીને 360 વડે ભાગીશું અને કુલ ગુણ છે એની સાથે છે ગુણાકાર કરીશું. જો અહીં એ જ કરેલું છે. 90 ભાગ્યા 360 ગુણ્યા 540. 9 4 36 એટલે કે 540 ભાગ્યા 4 એટલે 135 છે એ ગણિતશાસ્ત્રના ગુણ થયા. એ જ રીતે સામાજિક વિજ્ઞાનમાં પણ શું કરીશું આપણે? તો કે સામાજિક વિજ્ઞાનના શું આપેલો છે ખૂણો? 65 નો. એટલે 65/360 ગુણ્યા 540. જો અહીં જે 540 છે અને 360 છે, આ બંને સંખ્યા એમને રહે છે. ફક્ત શું ફરે છે? તો કે ઉપરની સંખ્યા જે અંશ છે એ શું મળશે? તો કે જે વિષય લઈએ એ વિષય છે એનો જે ખૂણો છે એ અંશમાં આવશે. એટલે જો અહીં સામાજિક વિજ્ઞાનમાં આપણને અપૂર્ણાંકમાં જવાબ મળેલો છે. વિજ્ઞાનમાં તો કે એમાં મળશે આપણે જવાબ 120, હિન્દીમાં 105 અને અંગ્રેજીમાં 82.5.
આ 5 વિષયના, એટલે કે હવે જ્યારે પણ ફક્ત ખૂણો આપેલો હોય તો ખૂણા પરથી પણ તમે માહિતી શોધી શકશો. કઈ રીતે? તો કે ખૂણો ભાગ્યા 360 ગુણ્યા કુલ સંખ્યા. અહીં ગુણ આપેલા છે એટલે ગુણ લીધેલા છે. એની જગ્યાએ બીજી કોઈ પણ વસ્તુ આપે તો આપણે આસાનીથી શોધી શકીશું. હવે આપણને પ્રશ્નો પૂછેલા છે, એ પ્રશ્નોના આપણે જવાબ આપીએ. અહીં પ્રશ્નના જવાબ આપવા માટે આપણે આલેખની જરૂર નહીં પડે, પરંતુ કોષ્ટકની જરૂર પડશે. એટલે કોષ્ટક છે આપણે હાથ વગું રાખીએ. પ્રથમ પ્રશ્ન એવો છે કે કયા વિષયમાં વિદ્યાર્થીઓએ 105 ગુણ મેળવ્યા છે? જો અહીં 135, 97.5, 120, 105 કયો વિષય છે? હિન્દી. એટલે કે આપણો જવાબ શું આવશે? તો કે હિન્દી વિષયમાં વિદ્યાર્થીઓએ 105 ગુણ છે મેળવ્યા છે. બીજો પ્રશ્ન છે, હિન્દી વિષય કરતા ગણિત શાસ્ત્રમાં વિદ્યાર્થીઓએ કેટલા વધારે ગુણ મેળવ્યા છે? એટલે કે આપણે હિન્દી અને ગણિત એ બંનેના જે ગુણ છે, હિન્દી અને ગણિત, એનો આપણે તફાવત શોધવાનો છે. એટલે 135 માંથી 105 જશે તો કેટલા મળશે જવાબ આપણને? આપણને મળશે 30. એટલે કે હિન્દી વિષય કરતા ગણિતમાં 135 ઓછા 105 એટલે 30 ગુણ છે એ વધારે મેળવ્યા છે. પછીનો છે ત્રીજો પ્રશ્ન છે, બીજો નહીં પરંતુ અહીં આવશે ત્રીજો પ્રશ્ન. શું વિજ્ઞાન અને હિન્દી વિષયમાં મેળવેલા ગુણના સરવાળા કરતા સામાજિક વિજ્ઞાન અને ગણિત શાસ્ત્રમાં મેળવેલા ગુણ વધારે છે? અહીં પ્રશ્ન છે એ આપણને એવો પૂછેલો છે કે બે વિષય લીધા છે, કે વિજ્ઞાન અને હિન્દી. એટલે આપણે શું કરવું પડશે? વિજ્ઞાન અને હિન્દી એના ગુણનો સરવાળો એ સામાજિક વિજ્ઞાન અને ગણિત એના સરવાળાથી વધારે છે કે ઓછો છે, એ આપણે જવાબ મેળવવાનો છે. એટલા માટે શું કરીશું કે આ જે બંને ગુણ છે એનો સરવાળો કરીશું અને આ બંને ગુણનો સરવાળો કરીશું, અને જે તફાવત મળશે, તફાવત કયા ગુણનો વધારે મળશે, એ વધારે ગુણ મળશે આપણને. એટલે કે પ્રથમ તો વિજ્ઞાન અને હિન્દી છે એના ગુણનો સરવાળો કરીએ. વિજ્ઞાન અને હિન્દીના ગુણો 120 વત્તા 105. 120માં 100 ઉમેરીશું તો 220 અને 5 એટલે કે 225. જ્યારે સામાજિક વિજ્ઞાન અને ગણિત તો કે 135 વત્તા 97.5 શું મળે સરવાળો? 232.5. કેના ગુણ વધારે છે? તો કે આપણને જે પ્રશ્ન પૂછેલો છે કે વિજ્ઞાન અને હિન્દીમાં એનો જે સરવાળો છે એના કરતા સામાજિક વિજ્ઞાન અને ગણિતમાં ગુણ વધારે છે, તો કે જવાબ આવશે હા. વિજ્ઞાન અને હિન્દી વિષયમાં મેળવેલા ગુણનો સરવાળો છે એ સામાજિક વિજ્ઞાન અને ગણિત શાસ્ત્રના સરવાળા છે એના કરતા ઓછો છે, વધારે છે. આ થયો આપણો આ પ્રશ્નનો જવાબ થયો. એટલે કે અહીં વર્તુળ આલેખમાં જો અંશ આપેલા હોય તો એના પરથી પણ આપણે ગણતરી કરી શકીએ છીએ. આગળ વધીએ આપણે પ્રશ્ન 5 તરફ. પ્રશ્ન 5 આપણને એક છાત્રાલયમાં જુદી જુદી ભાષાઓ બોલતા વિદ્યાર્થીઓની સંખ્યા આપેલી છે. આ સંખ્યા પરથી આપણે તેનો પાઈ ચાર્ટ એટલે કે વર્તુળ આલેખ તૈયાર કરવાનો છે. કઈ રીતે કરીશું? ચાલો. પાઈ ચાર્ટ બનાવવા માટે શું કરવાનું છે? તો કે સૌપ્રથમ તો કોષ્ટક બનાવવું પડશે. જ્યારે પણ આ રીતના કોઈ પણ વર્તુળ આલેખ હશે ત્યારે પહેલા સૌપ્રથમ આપણે કોષ્ટક બનાવવું પડશે. શું બનાવીશું કોષ્ટકમાં? તો કે બે વસ્તુઓ તો આપણને આપેલી છે, એક ભાષા અને બીજી વિદ્યાર્થીઓની સંખ્યા આપેલી છે. એના પરથી અપૂર્ણાંક શોધીશું. આપણને સરવાળો પણ આપી દીધેલો છે એટલે આપણે સરવાળો પણ કરવો પડે એમ નથી. એટલે કે આ 40 ભાગ્યા સરવાળો એટલે 72 એટલે કે 5/9 એને કેના વડે ગુણીશું આપણે? 360 વડે. એટલે કે અહીં કેન્દ્ર આગળનો ખૂણો મળશે. એ જ રીતે 12 માટે શું મળશે ખૂણો? 60°. 9 માટે 45°, 7 માટે 35° અને 4 માટે 20°. એટલે કે આપણે કેન્દ્ર આગળનો ખૂણો છે
એ મળી ગયો છે. આજે ખૂણા મળી જાય ત્યારબાદ આપણે શું કરવાનું છે તો કે આપણે આલેખ દોરવાનો છે. આલેખ છે એ આપણે જિયોજિબ્રામાં દોરીશું અને એના માટેના જે સ્ટેપ્સ છે, જે પગલાઓ છે એ નીચે પ્રમાણે અનુસરીશું. ચાલો તો આપણે તે આલેખ દોરવો શરૂ કરીએ. હવે આ પ્રકરણમાં 5મા દાખલાનો વર્તુળ આલેખ આપણે દોરવાનો છે. આપણને જુદી જુદી ભાષાઓ અને વિદ્યાર્થીઓની સંખ્યા આપેલી છે. એના પરથી આપણે છે એક કોષ્ટક બનાવેલું છે. એ જ કોષ્ટક છે એ ફરીથી આપણે આલેખ દોરવો છે, એટલે આપણી જરૂરિયાત માટે છે એ બાજુમાં છે અહીં બતાવીએ છીએ. અહીં પણ સૌપ્રથમ આપણે શું કરીશું, કોઈ પણ ત્રિજ્યા લઈ અને એક વર્તુળ બનાવીશું. વર્તુળ છે ફરીથી પાછું યાદ અપાવું છું, બહુ નાનું નહીં, કેમ કે બહુ નાનું વર્તુળ દોરશો તો એમાં ખૂણાઓ છે એ સરખા રહી શકશે નહીં. પ્રથમ ખૂણો છે એ 200 છે, બીજો 60, ત્રીજો 45, ચોથો 35 અને છેલ્લો છે એ 20 છે. સૌપ્રથમ વર્તુળ દોરીએ આપણે અને વર્તુળની કોઈ પણ એક ત્રિજ્યા લઈએ. અહીં ત્રિજ્યાથી આપણે 200 ખૂણો છે. જો તમારી પાસે જે કોણ માપક છે એ 180 છે, એટલે પ્રથમ 180 લઈ અને પછી છે એમાં 20 વાળું, એટલે કે 200 ખૂણો બનાવવાનો છે. આ રીતના દાખલામાં તમે કોઈ પણ ખૂણાથી શરૂઆત કરી શકશો. અહીં 200 છે ગુજરાતી, ત્યારબાદ 200 ખૂણા પરથી 60 ખૂણો લઈ, જે શું છે તો કે અંગ્રેજી છે. અહીં તે પણ આપણે બાજુમાં બતાવી દઈએ. કલર છે એ બીજો બતાવીએ. અહીં ત્રીજું છે એ 45 ખૂણો, એટલે કે 60 ખૂણાની બાજુમાં 45 ખૂણો લઈએ આપણે. એટલે કે શેનો છે તે તો કે ઉર્દુ ભાષાનો છે. ત્યારબાદ છે એ 35 ખૂણો છે, એટલે એ 35 ખૂણો આપણે કોણ માપકથી માપી અને દોરી લઈએ આપણે. તેને પણ અલગ કલર કરી દઈએ. શું છે તો કે હિન્દી છે. અને છેલ્લો ખૂણો છે એ આપણે ફક્ત માપવાનો છે 20. હવે જ્યારે તમે આ દાખલો કરો, અહીં મેં શરૂઆત 200 થી કરેલી છે, પરંતુ તમે જો આ દાખલો ગણો ત્યારે શરૂઆત 20 થી કરજો, એટલે કે નીચેથી કરજો. એટલે કે 20, 35, 45 અને 60, એટલે કે 200 ખૂણો છે એ તમારે બનાવવાની જરૂરિયાત રહેતી નથી. 20 થી શરૂ કરો એટલે છેલ્લો ખૂણો વધશે તે 200 ખૂણો હશે, કેમ કે 200 ખૂણો તમારી પાસે જે કંપાસ પેટીમાં જે કોણ માપક છે તેની મદદથી 200 ખૂણો છે દોરી શકાશે નહીં. દોરી તો શકાશે, પરંતુ એમાં કોણ માપકનો તમારે 2 વાર ઉપયોગ કરવો પડશે. આ થયો ત્રીજો વર્તુળ આલેખ. હવે આ જ વિડીયોમાં આપણે આગળ વધીએ. આપણે આલેખ દોરતા બરાબર સમજાઈ ગયું ને? ચાલો આલેખ કઈ રીતે મળ્યો છે તો કે જોઈએ. આલેખ કેવો મળ્યો છે તો કે અહીં જો તમને અહીં આકૃતિમાં છે એ આલેખ છે એ તમને બતાવેલો છે કે પ્રથમ છે એ 200 ખૂણો છે, ત્યારબાદ 60, 45, 35 અને 20. જો અહીં તમે શરૂઆત છે એ કોઈ પણ એકથી કરી શકશો. કોઈ પણ એક, એવું જરૂરી નથી કે તમે શરૂઆત છે પ્રથમ ગુજરાતી આપી છે ત્યાંથી શરૂઆત કરી શકો, કેમ કે આપણે વર્તુળમાં ખૂણાઓ બનાવવાના છે અને ખૂણાઓનો સરવાળો 360 થશે. એટલે તમે ગુજરાતીને બદલે તમે અહીં સિંધીથી શરૂઆત કરો તો પણ તમને આલેખ છે એ આ જ રીતનો મળવાનો છે. હવે આ 3 આલેખ દોરતા છે એ તમે બરાબર વ્યવસ્થિત રીતે સમજી ગયા હશો. આ સાથે આ જે સ્વાધ્યાય છે એ સ્વાધ્યાય આપણે પૂરું કરીએ છીએ અને હવે પછીનો જે વિડીયો છે એમાં આપણે સ્વાધ્યાય 5.3 ગણીશું. તમારે આ રીતના જુદા જુદા વિવિધ આલેખો બનાવતા રહેવાના છે. બનાવશો ને? અને બનાવો તો મને કોમેન્ટમાં જણાવજો.
નવો વિડીયો જ્યાં સુધી અપલોડ ના થાય ત્યાં સુધી આવજો દોસ્તો.